વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધતો જાય છે ત્યારે વડોદરા શહેરના આજવા રોડ પર 3 જ્વેલર્સ ભાઈઓ પર કેટલાક અસામાજિક ગુંડા તત્વો દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શ્રી હરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા 3 ભાઈઓ જીતેન્દ્ર મેવાડા, સુનિલ મેવાડા અને વિપુલ મેવાડા પર અસામાજિક તત્વો દ્વારા સરેઆમ જીવલેણ હુમલો અને લૂંટનો પ્રયાસ કરાતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે। મળતી માહિતી મુજબ સીસીટીવી કેમેરા લગાવવા જેવી નજીવી બાબતે થયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખીને સોસાયટીમાં જ રહેતા યતીન, યશ, અનિલ અને અન્ય 12 જેટલા ગુંડાઓએ આતંક મચાવ્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે હુમલાખોરોએ બાપોદ પોલીસ સ્ટેશનની બિલકુલ બહાર જ જ્વેલર્સ ભાઈઓ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં એક ભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતા 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા। આ સમગ્ર ઘટના સમયે બાપોદ પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી હોવાના આક્ષેપ છે। અસામાજિક તત્વોનો આતંક અહીં જ ન અટક્યો, તેઓએ એસએસજી હોસ્પિટલ સુધી રેકી કરી કેન્ટીન પાસે બીજા ભાઈને ઘેરીને માર માર્યો હતો, જ્યારે ત્રીજા ભાઈને એકતાનગર પાસે આંતરી માર મારી તેમની પાસે રહેલી બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે બાપોદ અને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ અપાઈ છે। જો કે પોલીસની હાજરીમાં હુમલો થયો હોવા છતાં એફઆઈઆર નોંધવાના બદલે માત્ર અરજી લઈને તપાસ કરવાની બાપોદ પોલીસની ઢીલી નીતિથી કાયદાના રક્ષકોની કામગીરી શંકાના ઘેરામાં આવી છે। તો મારું નામ વિપુલ મેવાડા છે અને આપણી દેવનારાયણ જ્વેલર્સ કરીને શ્રી હરિ ટાઉનશીપના ગેટ પાસે શોપ છે। તો ત્યાં કેવું છે કે દરેક સોસાયટીમાં અમુક અસામાજિક તત્વો હોય એવા ત્યાં પણ છે। તો એ લોકો શું કરે છે કે આપણી દુકાનની સામે જે પાર્કિંગની જગ્યા છે ત્યાં પાણીપુરીની લારી લગાવવા માંગે છે અને હપ્તા વસૂલી કરવા માંગે છે બેઝિકલી, જે અલાઉડ નથી, લીગલ નથી। તો આપણે એનો વિરોધ કરતા વીએમસીમાં કમ્પ્લેન આપી હતી, તો વીએમસીએ ત્યાંથી એમને હટાવી દીધા હતા। તેમ છતાં એમને શું કર્યું કે 10-15 દિવસ પહેલા આપણી દુકાનનું બોર્ડ ડેમેજ કરી દીધું, જે અત્યારે પણ ડેમેજ કન્ડિશનમાં જ છે, તમે જોઈ શકો છો। તો પછી આપણે શું કર્યું કે આપણી દુકાનની સેફટી માટે આ તો આજુબાજુમાં ઓલરેડી 2 વાર આપણે તાળા તૂટી ચૂક્યા છે જ્વેલર્સની દુકાનના, તો આપણે સેફટી માટે શું કર્યું કે આપણે જે ગેટ પાસે આપણી દુકાનની જે દિવાલ છે એની ઉપર આપણે 2 કેમેરા લગાડી દીધા। તો એના કારણે એમને એવું થયું હશે કે હવે આપણો અડ્ડો તો બંધ થઈ જશે, તો એમને અવારનવાર હેરાનગતિ કરવી ને ગમે તે રીતે ગમે તે કરવું, મતલબ હેરાનગતિ કરવી। તો એમને શું કર્યું હશે કે અમને કે આવી રીતે સોસાયટીના ગેટ પાસે કેમેરા લગાવવા લીગલ નથી। તો હું એવું કહું છું કે એ તો બધાની સેફટી માટે જ છે, અગર કેમેરા લગાવ્યા છે તો એ લોકો અહીંયા કમ્પ્લેન કરી હશે, તો અમને અહીંયા બોલાવવામાં આવ્યા। તો મારો ભાઈ એક તો પોલીસની સાથે પીસીઆરમાં આવ્યો, બીજો બાઇક લઈને આવતો હતો। તો એટલામાં આપણે એકતાનગર 4 રસ્તા પાસે એમને શું કર્યું કે એમને પકડી લીધો અને મારામારી કરી અને આ બેગ છીનવાનો પ્રયાસ કર્યો છે, જેમાં આપણે લોકરની ચાવી છે અને એક સોનાની વીંટી પણ છે। તો એક રીતે એ લોકોએ આને છીનવાનો પણ પ્રયાસ કર્યો અને ઉપરથી મારામારી કરી અને પછી એ લોકોએ નાસવાનો પ્રયાસ કર્યો। તો મારા ભાઈએ પોલીસ કમ્પ્લેન કરતા પોલીસ આવી અને મારા ભાઈને પણ અહીંયા લઈ આવી। તો હવે અમે અહીંયા કમ્પ્લેન કરાવી એ કેસની કે મારા ભાઈને જે મોટા ભાઈ સાથે મારામારી થઈ હતી અને બીજો જે એમને પ્રયાસ કર્યો હતો આ જૂટવવાનો। તો શું થયું કે અમે એ કમ્પ્લેન કરાવીને પાણી પીવા માટે આ પોલીસ સ્ટેશનની આ દિવાલની બહાર જ ગયા છે અને પાણીની બોટલ લઈને અમે અહીંયા આવ્યા જ છે અને એ લોકો ફરી તૂટી પડ્યા પોલીસની સામે જ। અને આ ભાઈને આવી રીતે મારી દીધું અહીંયા માથામાં, જે લોહી લુહાણ થઈ ગયું છે, અત્યારે ટાંકા પણ આવ્યા છે એમને। ભાઈને જ્યારે મારવામાં ત્યારે પોલીસ કર્મીઓ ઊભા હતા? હા, પોલીસ કર્મીઓ અહીંયા હતા, અમુક ઉપર હતા, તો દોડીને નીચે આવી ગયા અને પછી એમને ખાલી અલગ કરી દીધા અને પછી 108 બોલાવી, તો અમે 108માં જતા રહ્યા। પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા અત્યાર સુધી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગતું નથી। કેટલા યુવાનો હતા? આશરે 12 થી 15 યુવાનો હતા। હા, એ બધા મોસ્ટલી ડ્રિંક કરેલા જ હોય છે 24 કલાક। નશાની હાલતમાં ફરિયાદ આપવા માટે નશાની હાલતમાં ફરિયાદ આપવા આવ્યા હશે, આપણને એટલું ડિટેલમાં ખબર નથી, પણ જે હુમલો કર્યો છે મારા ભાઈ પર એ તો ડેફિનેટલી પીધેલી હાલતમાં જ હતા। શું નામ છે? એમાં 12 થી 15 લોકો છે। આપણે તો એમ લોકો સાથે કંઈ લેવા દેવા હોતો નથી, એટલે આપણે તો એમની જાણકારી વધારે રાખતા નથી, પણ એમાં એક એ બધાનો જે મુખ્ય કરીને ફરે છે કે યતીન પરમાર કરીને છે, આઈ થિંક એક યશ કરીને છે, એક અનિલ કરીને છે અને બીજા બી બધા પાછળ જ રહે છે સોસાયટીમાં। અગર પોલીસ તપાસ કરવા માંગશે તો એક દિવસનું પણ કામ નથી એમની માટે બધાનું। શું માંગ છે પોલીસ પ્રશાસન પાસે માંગ એ જ છે કે આપણે જો વેપારી વર્ગને અગર પોલીસ પ્રોપર પ્રોટેક્શન નહીં આપી શકે તો જતા દાડે આ પહેલેથી જે ઇન્ડિયાની ઇકોનોમીને નુકસાન થઈ રહ્યું છે, ગ્લોબલ ટેન્શન વધી રહ્યા છે
અને ઉપરથી જો આપણા જેવા વેપારી વર્ગને અગર પ્રોત્સાહન નહીં મળે ધંધો કરવા માટે તો ભારત ગમે તે દિશામાં જઈ શકે છે. અને વડોદરા તો ડેફિનેટલી પછી એનું વડોદરાનું નામ પણ ખરાબ થઈ શકે છે કે વડોદરામાં આજકાલ ધંધો કરવો સુરક્ષિત નથી રહ્યો, કે આજવા રોડ પર આવું બધું કાંડ વધી રહ્યા છે. કાલે થઈને આ તો આજે મારામારી થઈ છે, કાલે થઈને ચોરી પણ થઈ શકે છે. એટલે પોલીસ પાસે એ જ માંગ છે કે જેટલી જલ્દીથી જલ્દી બની શકે કાર્યવાહી કરવામાં આવે, જેનાથી વેપારી વર્ગને સંતુષ્ટતા રહે કે ના અહીંયા ધંધો કરી શકાય છે. નહીં તો જો ધંધો જશે તો એમ્પ્લોયમેન્ટ પણ જશે અને આવા બેરોજગારો વધતા જ જશે દેશમાં.